brought to you by V-Guard, a product by Sensodyne and Vimal. We are Zubal. તો રાજ્યના અને દેશના ખેડૂતો માટે સારા સમાચાર છે, કારણ કે ચોમાસું જૂન મહિનામાં રાજ્યમાં એન્ટ્રી કરી શકે છે. જે પ્રકારે આગાહી કરાઈ છે તે આગાહી આપણે વિસ્તૃતમાં બતાવીશું, પરંતુ સારી વાત એ છે કે અત્યારે જે વરસાદ નુકસાન કરી રહ્યો છે તે આવનારા મહિનામાં જ્યારે ચોમાસું બેસે ત્યારે સમયથી વહેલું ચોમાસું બેસવાના કેસરિયાથી મન જોગી થયું રે, દિલ ઝૂમે જુઓ हर पल मनाओ केसरी त्योहार. विमल, बोलो जुबान केसरी છે અને તેને લઈને ખેતી પણ સારી રહે તેવી પૂરેપૂરી શક્યતા છે. આપને બતાવીશું કે જે ચોમાસું આવી રહ્યું છે તેને લઈને વિગતો શું પ્રાપ્ત થઈ છે. સૌથી પહેલા તો સૌરાષ્ટ્રના અનેક જિલ્લાઓમાં વરસાદી માહોલ છે, જે રાજ્યમાં હાલની સ્થિતિ આપને બતાવી રહ્યા છે તેની વાત કરી રહ્યા છે. અમરેલીના અનેક તાલુકાઓ છે કે જ્યાં વરસાદ વરસી રહ્યો છે. ખાંભા શહેર અને આસપાસના ગામડાઓમાં પણ ધોધમાર વરસાદ છે. આપ જોશો તો સૌરાષ્ટ્ર રિજનમાં હંમેશાની જેમ સારો એવો વરસાદ જોવા મળી રહ્યો છે. દ્વારકાના અનેક તાલુકાઓમાં વંટોળ સાથે વરસાદ વરસ્યો છે. એ સિવાય મોરબીના ટંકારામાં 1.5 ઇંચ જેટલો વરસાદ પડ્યો છે. એટલે રાજ્યમાં પણ બરાબર માહોલ જામ્યો છે. આ કમોસમી વરસાદ છે, પરંતુ જામનગરમાં જુઓ બપોર બાદ વાતાવરણમાં અચાનક પલટો આવ્યો હતો. કચ્છમાં તો સતત ચોથા દિવસે વરસાદ વરસ્યો, એટલે એવું લાગે છે કે જાણે કે ચોમાસું બેસી ગયું હોય તેવી સ્થિતિ સર્જાઈ છે. નખત્રાણાના અનેક ગામડાઓ એવા છે કે જેઓએ આજે વરસાદ જોયો. ઠંડક પ્રસરી ચોક્કસ છે, પરંતુ ખેતીને નુકસાન છે. બનાસકાંઠા ઉત્તરની વાત કરીએ તો સતત ત્રીજા દિવસે અહીં પણ વરસાદ જોવા મળ્યો છે. એટલે આપ જોશો તો સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં વરસાદ વધુ પ્રમાણમાં છે. રાજ્યના કેટલાક વિસ્તારો કે જ્યાં સતત ત્રીજા દિવસે વરસાદ છે, જે માહિતી આપણે બતાવી એના આપણે દ્રશ્યો પણ બતાવી રહ્યા છે. સૌરાષ્ટ્ર સહિત દક્ષિણ ગુજરાત અને ઉત્તર ગુજરાતના શહેરોમાં વરસાદ વરસ્યો. આપની ટીવી સ્ક્રીન પર જે તસવીર છે, ક્યાંક વીજળીના કડાકા ભડાકા તો ક્યાંક વાવાઝોડા સાથે વરસાદ. દેવભૂમિ દ્વારકાના ખંભાળિયામાં કરા સાથે વરસાદ વરસ્યો, તો અમરેલીમાં પણ વાવાઝોડા સાથે વરસાદી પાણી શહેરમાં ફરી વળ્યા. આ તરફ મોરબી સહિત ટંકારામાં 2 કલાકમાં 1.5 ઇંચ જેટલો વરસાદ વરસ્યો. તો જામનગરના ગ્રામ્ય વિસ્તારોમાં પણ વરસાદના સમાચાર આવ્યા, જ્યારે બનાસકાંઠા અને ડાંગ પંથકમાં વરસાદી માહોલ જોવા મળ્યો. આ તરફ મોરબીના વાતાવરણમાં પણ અચાનક પલટો આવ્યો અને શહેર સહિત ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદી માહોલ છવાયો. મોરબીના ટંકારામાં 2 કલાકમાં 1.5 ઇંચ વરસાદ ખાબક્યો, તો મોરબીમાં 1/2 ઇંચ વરસાદ પડ્યો. વરસાદને પગલે કાળઝાળ ગરમીમાં શેકાતા નાગરિકોને રાહત ચોક્કસ મળી છે. તો વીજળીના કડાકા ભડાકા અને વાવાઝોડા સાથે વરસેલો વરસાદ નુકસાનનું કારણ બન્યો છે. ભારે પવન ફૂંકાતા ટંકારાની ITIની ઇમારત પર લાગેલી સોલાર પેનલમાં નુકસાન થયું અને આખી પેનલ ઉડીને જમીનદોસ્ત બની. ભારે પવનને કારણે અનેક વિસ્તારોમાં વૃક્ષ ધરાશાયી થવાના પણ અહેવાલ છે. મોરબીમાં ભારે પવન ફૂંકાતા મિની વાવાઝોડા જેવી સ્થિતિ સર્જાઈ હતી. ભારે પવનને કારણે રસ્તા પર હોર્ડિંગ પડ્યું. રસ્તા પરથી પસાર થયેલો બાઇક ચાલક માંડ બચ્યો. રસ્તા પર હોર્ડિંગ પડતા વાહન ચાલકોનો જીવ તાળવે ચોંટાયો. આપ આ દ્રશ્યો જુઓ, હોર્ડિંગ કયા પ્રકારે પડે છે હવામાં. બાઇક ચાલક ત્યાંથી પસાર થઈ રહ્યો છે. સદનસીબે તે બચી ગયો છે, પરંતુ જુઓ કેટલું જોખમી સ્થિતિ ત્યાં સર્જાઈ હતી. પવન અને આંધીને કારણે રસ્તા પર ચાલતા લોકોને હાલાકી અને તેના દ્રશ્યો કેમેરામાં કેદ થયા છે. આપ જુઓ, જે જગ્યાએ સર્કલ કરી રહ્યા છે ત્યાં બાઇક ચાલક છે અને અહીં તેના પર હોર્ડિંગ પડે છે. સદનસીબે તે બચી જાય છે, નહીં તો હોનારત સર્જાત. હોર્ડિંગ પડવાની આ ઘટના મુંબઈમાં જે ઘટી હતી આપને ખ્યાલ હશે, અનેક લોકોના મોત થયા. જે મોટા તોતિંગ હોર્ડિંગ લાગ્યા છે તે આંધી અને પવનમાં નુકસાન કરી રહ્યા છે. તો ખંભાળિયાના ગ્રામ્ય વિસ્તારોમાં પણ માવઠું જોવા મળ્યું. ભારે ઉકળાટ વચ્ચે પવન અને કરા સાથે વરસાદ વરસ્યો. જૂની ફોટ અને મોટી ખોખરી ગામે છૂટો છવાયો વરસાદ વરસ્યો. કમોસમી વરસાદી ઝાપટાથી વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી. આ તરફ જામનગર જિલ્લામાં વરસાદી માહોલ જોવા મળ્યો. જામનગર શહેરમાં ભારે પવન સાથે વરસાદ વરસ્યો.
વાદળછાયા વાતાવરણ વચ્ચે વરસાદી ઝાપટા પડ્યા હતા, જેના દ્રશ્યો ટીવી સ્ક્રીન પર. અમરેલીના વિવિધ વિસ્તારોમાં વરસાદ વરસ્યો છે. ખાંભા શહેર અને આસપાસના ગામડાઓમાં વરસાદી માહોલ જોવા મળ્યો. કમોસમી વરસાદને કારણે રસ્તા પર પાણી ફરી વળ્યા. કમોસમી વરસાદને કારણે ધરતીપુત્રોની ચિંતામાં પણ વધારો નોંધાયો છે. આ દ્રશ્યો જુએ એવું લાગે જાણે કે નદી વહી રહી છે. ઉનાળામાં આ પ્રકારના દ્રશ્યો એ કોઈ કલ્પના નહીં કરી હોય, પરંતુ ગ્લોબલ વોર્મિંગની અસર છે કે જ્યાં મે મહિનામાં એવો વરસાદ વરસે છે જાણે કે જુલાઈ અને ઓગસ્ટમાં પડતો હોય. અનેક જગ્યાએ નુકસાનીના પણ સમાચાર છે. ખેતીને તો નુકસાન થયું છે, ઘર વકરીઓને પણ નુકસાન થયું છે, કાચા મકાનોને નુકસાન થયું છે. તો આ તરફ બનાસકાંઠા પંથકમાં સતત ત્રીજા દિવસે મેઘરાજા બેટિંગ કરતા જોવા મળ્યા. સતત 2 દિવસ દાંતાના વિવિધ વિસ્તારોમાં ધમરોળ્યા બાદ આજે પણ ધીમી ધારે વરસાદ વરસ્યો. દાંતામાં ક્યાંક વીજળીના કડાકા ભડાકા તો ક્યાંક ધીમી ધારે સતત વરસાદ વરસતો જોવા મળ્યો. જોકે ભર ઉનાળે વરસાદ વરસતા ઉનાળુ પાક પર સંકટ સર્જાયું છે અને આ વરસાદે ખેડૂતોની ચિંતામાં વધારો કર્યો છે. આ તરફ ડાંગ જિલ્લામાં સતત 5મા દિવસે વરસાદી વાયરો જોવા મળ્યો. ડાંગના મુખ્ય મથક આહવા સહિત શામગાન વિસ્તારમાં ધોધમાર વરસાદ વરસ્યો. અચાનક વરસાદને પગલે જનજીવન પ્રભાવિત થયું. જોકે આ વરસાદને પગલે નાગરિકોને ગરમી સામે ઠંડક મળી, જ્યારે વરસાદી માહોલે ખેડૂતોની ચિંતા વધારી. રાજ્યમાં હજુ આગામી કેટલાક કલાકોમાં Brought to you by Vega, supported by Sensodyne and Vimal. We are Zara Kesari.